નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, એક રિપોર્ટ જે સામે આવ્યો છે, આપણે પ્રદૂષણ શબ્દથી બિલકુલથી વાકેફ છીએ. તે શબ્દ આપણા માટે નવો નથી. સાથે જે ગરમી સતત વધી રહી છે, ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ જે થઈ રહી છે, તમામ શબ્દોથી આપણે પૂરી રીતના વાકેફ છે. પરંતુ આ જે સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, વધુ નુકસાન કરી રહી છે પૃથ્વીને, હવે જો આપણે આના પર કોઈ ઉકેલ નહીં લાવીએ, હવે જો આના પર કામ નહીં થાય તો આ હાઈ ટાઈમ છે, કદાચ પૃથ્વીને ખૂબ જ વધુ નુકસાન થઈ શકે છે. કારણ કે જે રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટ અનુસાર હવે જો કંઈ આપણે ના કર્યું તો થોડાક સમયમાં, એટલે આગામી જે અમુક વર્ષો છે ત્યારબાદ જે પ્રદૂષણનું જે અમાઉન્ટ જેટલું વધી રહ્યું છે, પ્રમાણ એટલું વધી રહ્યું છે, તે પ્રદૂષણના વધતા પ્રમાણના કારણે ગરમી એટલી વધી જશે કે જે પણ બર્ફીલા વિસ્તારો છે ત્યાંનું જે બરફ છે તે પીગળીને પાણી એટલું બધું વધશે કે પછી અનેક એવી મુંબઈની સાથે જે અનેક 50 જેટલા શહેરો છે પૃથ્વીમાં ઓલ ઓવર ધ વર્લ્ડ, એ શહેરો પાણીમાં ડૂબી જશે જો હવે પ્રદૂષણને રોક્યું નહીં તો. એક બાજુ જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે તો ડેફિનેટલી લોકો ઇલેક્ટ્રિક કાર હોય કે ઇલેક્ટ્રિક વાહનો તરફ તો બિલકુલથી વળી રહ્યા છે, પરંતુ તેને પણ હજી ડેવલપમેન્ટ થતાં વાર લાગશે. તો હાલ જે રીતના પ્રદૂષણ અનેક કારણોસર વધી રહ્યું છે, તેમાં કદાચ થોડુંક એવા પ્રયત્નો કરવાથી કે એવા કોઈ ઉકેલ લાવવાથી, કોઈ પગલાં ભરવાથી આપણે કદાચ પ્રદૂષણને ઘટાડી શકતા હોઈએ અને ઓઝોન લેયરમાં જે હોલ્સ પડી રહ્યા છે તેને રોકી શકતા હોઈએ. તો કદાચ હજી જે પ્રિડિક્શન થઈ રહ્યું છે, જે રિપોર્ટ સામે આવી રહ્યો છે, તેમાં થોડાક વર્ષનો સમય આપણને હજી પણ મળી શકે છે. શું કરવું જોઈએ? કેમ પ્રદૂષણ આટલું વધી રહ્યું છે? કોનો વાંક છે? અને કેવી રીતના આપણે થોડુંક રોકી શકાય? તમામ જે ચર્ચા વિચારણા આપણે કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે પેનલ પર મહેશ પંડ્યા અને ડૉક્ટર રોહન ઠક્કર, કે બંને પર્યાવરણવિદ છે. મહેશભાઈ અને ડૉક્ટર રોહન, બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. મહેશભાઈ, આપને પૂછવા માંગીશ સૌપ્રથમ કે જે રીતના રિપોર્ટ બહાર આવ્યો છે, હાલ પ્રદૂષણનું પ્રમાણ જે સતત વધી રહ્યું છે અને જે આ લોકો કહી રહ્યા છે કે ગરમી એટલી વધી જશે કે બર્ફીલા વિસ્તારના જે બરફ છે તે પીગળીને પાણી બની જશે, એટલું પાણી વધશે કે મુંબઈ સહિત 50 શહેરો પાણીમાં ડૂબી જશે. આ રિપોર્ટને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ના, એ હકીકત છે અને આપણે જોઈ પણ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. આની પહેલા પણ આઈપીસીસી જે કહેવાય, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, જે યુનાઇટેડ નેશનની એક વિંગમાં બધા વૈજ્ઞાનિકોની બનેલી એક શાખા છે, એમણે પણ રિપોર્ટ આપીને એમણે એમેન્ડમેન્ટ કર્યું. શરૂઆતમાં એમ કલ્પના હતી કે 2050 સુધીમાં 1.5 ડિગ્રી તાપમાન વધશે, પણ જે તાજેતરના અભ્યાસો બહાર થયા એના ઉપરથી આઈપીસીસીએ એવું કહ્યું કે ના, 10 વર્ષ પહેલા 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવશે. એટલે 2040 સુધીમાં આ થવાની શક્યતાઓ છે. અને એટલે જે આપે કહ્યું તેમ કે જે દરિયા કિનારાના જે શહેરો છે એ ડૂબી જશે. એ રિપોર્ટમાં એવું પણ કહેવાય કે 0.5 સેન્ટીમીટર દરિયો આગળ વધશે. અને જો આવું થાય તો આપણે કલકત્તા કે મુંબઈને સંપૂર્ણ ડૂબી જતા જોઈ શકીશું. આવી દશા આવી શકે અને આપણે જોઈએ છીએ. એટલે આ રિપોર્ટ ગંભીર છે અને જે તમે કહ્યું એમ હવે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. પહેલા એમ કે ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી, પણ હવે આપણે અનુભવી રહ્યા છીએ કે ક્લાઇમેટ ચેન્જ ઓલરેડી થઈ રહ્યું છે અને એટલે હવે જાગવાની બહુ જ જરૂર છે. ડૉક્ટર રોહન, આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આ જે રિપોર્ટ આવ્યો છે તેનું જે સંશોધન, જે રિસર્ચ કરવામાં આવી છે, ને કેટલા સમયમાં પરિણામ આનું દેખાઈ શકે છે? આમાં એવું છે કે પહેલા આપણે પાસ્ટ પણ જોવું પડે. આ રિપોર્ટ સાચો છે કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ, આ બધા ઇશ્યુઝ છે. પણ તમે પાસ્ટ જુઓ ને તો શ્રવણ કાવડિયા, અહીંયા હું ગુજરાતની જ વાત કરું તો શ્રવણ કાવડિયાના મેંગ્રુવ્સ, જે લેન્ડલોક્ડ મેંગ્રુવ્સ છે, ત્યાંથી આજે દરિયો 150 કિલોમીટર દૂર ખસી ગયેલો છે એ જગ્યાએથી. ઝીંઝુવાડાનું જે મંદિર છે એની ઉપર લાઇટ હાઉસ છે, ત્યાંથી તમે જુઓ તો 100-150 કિલોમીટર દૂર છે દરિયો. તો લાઇટ હાઉસ નિશાની છે કે ત્યાં પહેલા વહાણો આવતા હતા અને એક બંદર હતું, બહુ પ્રોસ્પરસ પોર્ટ હતું. અચ્છા, પછી વલ્લભીપુર છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ, એ ઇટસેલ્ફ એનું જીવતું જાગતું પ્રમાણ છે કે ત્યાં પહેલા દરિયો હતો ને આજે ત્યાં દરિયો નથી ને ત્યાંથી દરિયો દૂર ખસી ગયો. તો વાત સાચી કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, પણ શું એ એક્ઝેજરેટેડ નથી?
એ પણ એક ક્વેશ્ચન માર્ક છે, કારણ કે હાલમાં જ WHO ના જે કાર્ય પદ્ધતિ છે કે જે એના ચેરપર્સન કોણ છે એ પણ બહુ માયને રાખે છે. અચ્છા, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પહેલા એનેક્સ્ચર 1 કન્ટ્રીઝે કરી નાખ્યું અને હવે જ્યારે ડેવલપિંગ નેશન્સનો વારો આવ્યો, રાઇટ ટુ એમિટ, બરાબર, એમિશન આપણો રાઇટ છે એમિશન કરવું, ઇન્ડસ્ટ્રીઝ ચલાવીએ આપણી જરૂરિયાત છે. તમે ઇન્ડસ્ટ્રીઝ બંધ કરીને નહીં બેસી શકો, તમારે ઇન્ડસ્ટ્રીઝ પણ ચલાવવી પડશે. તો ઘણીવાર આ રિપોર્ટ્સ બધા સાચા છે, પણ એ ઘણીવાર એવું લાગે છે કે એક્ઝાજરેટેડ પણ હોય છે. એક્ઝાજરેશન એના માટે કારણ કે આ પોલિટિક્સ પણ છે. આપણે ઇન્ડસ્ટ્રીઝ ન ચલાવીએ ઓર અંડર ડેવલપ્ડ રહી જઈએ ઓર ડેવલપિંગ સ્ટેજમાં જ રહીએ ને સત્તા એક કે બે કે ત્રણ દેશોના હાથમાં રહે, એવું પણ ક્યારેક હોય છે. તો ના, વાત સાચી છે, થઈ રહ્યું છે, અને દરિયો જે ગ્લેશિયર્સ મેલ્ટ થઈ રહ્યા છે અને આપણે કંઈક કરવાની જરૂર છે. પણ એટ ધી સેમ ટાઈમ ડેવલપમેન્ટલ ઇશ્યુઝ પણ છે કે જે આપણે એની ઉપર, એ એસ્પેક્ટ્સ ઉપર પણ ધ્યાન આપવું પડશે. મહેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. હવે જ્યારે આપણે ક્લાઇમેટ ચેન્જની વાત કરી રહ્યા છીએ, ક્લાઇમેટ ચેન્જના અનેક કારણો હોય છે, ખાસ કરીને પ્રદૂષણ, પણ બીજી બાજુ જ્યારે ડિફોરેસ્ટેશન થઈ રહ્યું હોય અને ખાસ કરીને સરકાર પણ જ્યારે અનેક એવી એન્વાયરમેન્ટલ સેવિંગ જે પોલિસીઝ બધી જે લાગુ કરી છે, પરંતુ કેટલી પોલિસીનો એકચ્યુઅલ અમલ કરવામાં આવે છે અને કેટલી પોલિસી ઉપર સાચી રીતે કામ કરવામાં આવે છે? કારણ કે જો કરવામાં આવતું હોત તો આ પરિસ્થિતિ અત્યારે આટલો હાઈ ટાઈમ આવી જ ના ગયો હોત. વર્ષોથી ક્લાઇમેટ ચેન્જની વાત કરવામાં આવે છે, વર્ષોથી આવી બધી પોલિસીઝ બને છે, વર્ષોથી ડિફોરેસ્ટેશન ખરાબ વસ્તુ છે કહેવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ આ વસ્તુ હજી પણ થઈ રહી છે. જો રોહનભાઈ વાત કરે ને, એવી વાત આપણે ભારતમાં પણ થતી હતી. 2010માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે એક અભ્યાસ થયેલો અને કોન્સન્ટ્રેટેડ પોલ્યુશનની વાત થઈ, અને એમાં 70 જેટલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આખા દેશના પ્રદૂષિત ઘોષિત કરવામાં આવેલા. અને એમાં આઉટ ઓફ 70, 1 થી 10માં 3નો નંબર ગુજરાતનો હતો, વાપી, અંકલેશ્વર અને વટવા. અને એ વખતે આવી જ દલીલ એક થઈ હતી કે મુખ્યમંત્રી, આજના વડાપ્રધાન છે, એમણે એમ કહ્યું કે આ કેન્દ્રની સરકાર એ બિન ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે ગુજરાતનો વિકાસ સહન નથી થતો અને એટલા માટે આવો રિપોર્ટ થયો છે અને ગુજરાતનો વિકાસ કેમ રોકાય એવા પ્રયત્નો થયા છે. આ એક દલીલ હતી. પણ એની સામે તમે જુઓ કે એ દલીલમાં તથ્ય હતું નહીં, કારણ કે પછી તો હવે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, અહીંયા પણ ભાજપની સરકાર છે, અને કેન્દ્રનો રિપોર્ટ આવ્યો અત્યારે કે આપણી નદીઓ પ્રદૂષિત થઈ છે, 22 જેટલી નદીઓ પ્રદૂષિત થઈ. એર પોલ્યુશનના પણ આંકડા આ જ કેન્દ્ર સરકારે આપ્યા કે જે અગાઉ એમ કહેતું હતું કે ના, આ તો અમારો વિકાસ રોકવાનો પ્રયત્ન કરે છે. અગત્યની વાત તો એ છે કે કોરોનામાં આપણે જોયું, આપણે કોરોનામાં મોટાભાગના લોકડાઉનમાં દવાખાનાઓ બંધ હતા, માત્ર કોરોનાના જે દવાખાના હતા એ ચાલુ હતા, બંધ હતા. એ વખતે તમે જુઓ તો મોટાભાગના રોગો ઘટી ગયેલા, બહુ ઓછી ફરિયાદો હતી. એટલે આ ડોક્ટરો પણ કહી રહ્યા છે. એટલે આપણા જે અમદાવાદમાં જેવા મોટા શહેરો જે છે તેમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે, એમનું એક કારણ હવાનું પ્રદૂષણ છે. એટલે લોકડાઉન વખતે જ્યારે હવાનું પ્રદૂષણ ઓલમોસ્ટ શૂન્ય થઈ ગયું હતું, એ વખતે રોગો પણ ઘટી ગયા હતા, કારણ કે મોટાભાગે ફ્લૂના કેસ હોય કે બીજા કેસ હોય, ખાંસી, ઉધરસ, શરદી, એ બધા કેસ હોય, લગભગ ઘટી ગયા હતા. એટલે એવી બહુ ફરિયાદો નહોતી આવી કે હવે આ કોરોના દવાખાના ચાલુ છે અને બીજા બધા દવાખાના બંધ છે તો શું કરીશું, લગભગ ફરિયાદો નહોતી આવી. એટલે એ સીધું પ્રમાણ મળે છે કે ભાઈ હવા પ્રદૂષણના લીધે આ રોગો ફૂલ્યા ફાલ્યા છે. એટલે હું સંમત છું રોહન સાથે કે ક્યાંક આંતરરાષ્ટ્રીય રાજકારણ હોય છે અંડર ડેવલપ અને ડેવલપિંગ કન્ટ્રીને પાછળ પાડવાનું. પણ તમે જે કોરોનામાં જોયું તે આપણે જોઈ શક્યા કે ભાઈ હવા પ્રદૂષણના લીધે જ જે પ્રદૂષણ થતું હતું એના લીધે કેસો ઘટી ગયા હતા. અને હવે જયારે આપણે ડબલ એન્જિનથી ગ્રોથ એન્જિનથી ચલાવવા માંડ્યા છીએ એટલે પાછા કેસો વધ્યા છે. એટલે એ જે આંતરરાષ્ટ્રીય રાજકારણ જે હોય તે એને આપણે ગોળી મારીએ, આપણને પાછા પાડવા પ્રયત્ન કરે છે, બધું આ સાચું.
પણ આપણે નજરે અનુભવીએ છીએ, નજરે જોઈ શકીએ છીએ, આપણું ગળું અનુભવી શકે છે, આપણી આંખો અનુભવી શકે છે, પછી બીજા બધા રિપોર્ટોનું પ્રમાણ લેવાની જરૂર નથી કે આપણે સ્પર્શી શકીએ છીએ. મને એ PM2.5 કે PM10 જ ગોળી મારો, તમે જોઈ શકો છો કે શરદી, ખાંસી, ઉધરસ વધ્યા છે આ પ્રદૂષણના લીધે. આ મોટામાં મોટું પ્રમાણ છે અને એટલે આપણે એને ઘટાડવાનો પ્રયત્ન થવો જોઈએ. બિલકુલ. ડૉક્ટર રોહન, આપની પાસે આવવા માંગીશ. હવે જ્યારે કોરોનાની વાત આવી છે ત્યારે જ્યારે લોકડાઉન હતું ત્યારે ઓઝોન લેયરની પણ પરિસ્થિતિ ઘણી સુધરી ગઈ હતી એવું કહેવામાં આવી રહ્યું હતું. સાથે જલ પ્રદૂષણ પણ ખૂબ જ પ્રમાણમાં ઓછું થઈ ગયું હતું. નોઇઝ પોલ્યુશન હોય, એર પોલ્યુશન હોય, બધા પોલ્યુશનો ઘટી ગયા હતા. પરંતુ જેમ ફરીથી અનલોક થયું, ધીરે ધીરે બધી પરિસ્થિતિ એવી ને એવી થઈ ગઈ. હવે આપણે એવરી ટાઈમ તો લોકડાઉન ના કરી શકીએ, પરંતુ જે પરિસ્થિતિ હાલ નિર્માણ પામી રહી છે કે આટલા મોટા પ્રમાણમાં પોલ્યુશન વધી રહ્યું છે અને વર્ષોથી જ્યારે એકને એક વસ્તુ કહેવામાં આવે છે તેમ છતાં કોઈ સમજતું નથી. શું લાગે છે આગામી કેટલા સમયમાં પૃથ્વીની સ્થિતિ ખૂબ જ ખરાબ થવાની શક્યતાઓ છે? મેડમ, પહેલી વાત તો એ કે આપણે લો ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનની થિયરી તમે જુઓ તો આપણે અત્યારે 3rd સ્ટેજમાં છીએ. એટલે આપણી પોપ્યુલેશન અત્યારે સ્ટેબલ થઈ છે. પોપ્યુલેશન પહેલા 1935-35માં આપણી પોપ્યુલેશન બહુ ઓછી હતી, પછી પોપ્યુલેશન એક્સપ્લોઝન થયું. હવે પોપ્યુલેશન સ્ટેબલ થઈને હવે ડિક્લાઇન થશે, ઓછી થશે પોપ્યુલેશન આપણી ભારતની. હું ઇન્ડિયાની વાત કરીશ. હવે જેમ જેમ પોપ્યુલેશન ઓછી થશે એમ આ પોલ્યુશનની સમસ્યા વકરશે, રાઈટ, વધશે, કારણ કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે, રાઈટ. અને પોલ્યુશન છે ને એ પોપ્યુલેશન જ્યારે જ્યારે ઘટે છે ત્યારે ત્યારે વધે છે, કારણ કે આ તમારા લાઈફસ્ટાઈલનો ઇશ્યુ છે. તમે ગરીબ લોકો પોલ્યુશન વધારે કરે છે એ વાત સાવ તદ્દન ખોટી છે, જે ઇન્દિરા ગાંધીએ સ્ટોકહોમ કોન્ફરન્સમાં કીધું હતું અને એનો સીધો રિલેશનશિપ છે. સાવ તદ્દન ખોટી વાત છે. અમેરિકા અત્યારે સૌથી વધારે પર કેપિટા કાર્બન એમિશન્સ કરે છે, સૌથી વધારે એનું પોલ્યુશન એ લોકોનું છે. ડેવલપમેન્ટલ ઇશ્યુઝ, એ લોકો ગાડી લઈને ફરે છે, મોટી મોટી 1,000 કિલોની ગાડી 70 કિલોનો માણસ લઈ જવા માટે. એ લોકો આ ઇશ્યુઝ એ લોકોના છે, લાઈફસ્ટાઈલ ઇશ્યુ. તો ઇન્ડિયાના કોન્ટેક્સમાં જ્યારે તમે લો ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનની થિયરી પ્રમાણે વાત કરીએ તો અત્યારે તો પોલ્યુશન લેવલ્સ સાવ ઓછા છે. હજુ હવે વધશે. જેમ પોપ્યુલેશન ઓછી થશે એમ લોકો પાસે પર્સનલાઇઝ લોકો ટ્રાન્સપોર્ટ તરફ જશે. હા, હવે સરકારનો રોલ એ આવે છે કે આપણે ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ તરફ જઈએ અથવા આપણે સોલાર એનર્જી તરફ કેટલું આપણું આ રહે છે, સરકારની પોલિસીઝ કેવી રીતે ડિઝાઇન થાય છે, અને આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ જો જતા જઈએ ધીરે ધીરે, ઓર ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ તરફ જઈએ તો એ તમારા પોલ્યુશન ઇશ્યુઝને એક સેક્ટરમાંથી ઓછું કરશે, એટલે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર. પછી બીજા સેક્ટર્સ ઉપર સરકારે ધ્યાન આપવું પડે કે કેવી રીતે એની અંદર કામ કરે સરકાર. અને ધીરે ધીરે પણ આ ફેઝ વાઇઝ ધીરે ધીરે 4-5 વર્ષનું 10 વર્ષનું કામ થાય. એમ એક જ દિવસમાં કોઈ વસ્તુ થઈ જાય એવું ક્યારે નહીં, એવું નહીં થાય, એમ પોસિબલ નથી. જો એન્વાયરમેન્ટ ઉપર જે કામ કરવાનું છે તો લોંગ ટર્મ જ છે ને થોડોક સમય તો એમાં લાગશે, થોડાક વર્ષો લાગશે. મહેશભાઈ, જે રીતના હવે આપણે એટમોસ્ફિયરની વાત કરીએ, વેધરની વાત કરીએ, એકદમ એક્સ્ટ્રીમ બધું થઈ રહ્યું છે. જ્યારે પણ આપણે ગરમી હોય, એક્સ્ટ્રીમ ગરમી, સમર સિઝન, લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠે. બીજી બાજુ જ્યારે એવો પણ રિપોર્ટ આવ્યો છે કે વિન્ટર સિઝન એટલે કે શિયાળામાં પણ ખૂબ જ કડકડતી ઠંડી આ વખતે પડવાની છે, ગત વર્ષ કરતાં પણ વધારે ઠંડી આ વખતે પડવાની છે. તો ક્લાઇમેટ ચેન્જમાં જે આ વસ્તુ થઈ રહી છે કે બધી જ વસ્તુ એક્સ્ટ્રીમ લેવલ પર થઈ રહી છે, તો એ વસ્તુનું કારણ શું હોઈ શકે? જો એ બહુ સ્વાભાવિક છે કે ક્લાઇમેટ ચેન્જ એ ગ્લોબલ વોર્મિંગનું એક પરિણામ છે જ. અગાઉ બી બહુ જ ઠંડી પડેલી છે, સદી પહેલા પણ બહુ ગરમી પણ પડેલી છે, સુનામી પણ આવેલી છે, અર્થક્વેક પણ આવેલા છે. પણ અત્યારે જે આવી રહ્યું છે એ ફટાફટ અને તીવ્રતા વધારે છે. એટલે પ્રમાણ મળે છે કે આપણે જે ધુમાડા ઓકીએ છીએ અને એના લીધે આ બધું જવાબદાર. તમે જુઓ ને, 4-5 દિવસ પહેલા આપણને ઉકળાટ લાગતો હતો અને ગઈકાલે ને આજે તમને ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો. આમ ઓવરનાઇટ સ્વિચ ઓવર કર્યું એવું લાગે તમને. આ એનું પરિણામ દેખાય. એટલે એ બહુ સ્વાભાવિક છે કે એ જે તમે ક્લાઇમેટ ચેન્જના લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે થઈ છે તમારી આ બધાના લીધે,
એ ચોક્કસ પરિણામ છે, પણ એમાં સુધારો લાવવાની જરૂર છે. એટલે માનો કે આપણે કોઈના વાદે ના ચડીએ કે અમેરિકા વાળા આટલો ખર્ચો કરે છે તો આપણે પણ એટલો કરવો, અથવા તો અમારો મુંબઈનો ગુજરાતી એક ઉદ્યોગપતિ 50 લાખનું ઇલેક્ટ્રિસિટીનું બિલ વાપરે છે તો આપણે એવું કરવું. આપણે ગાંધીના સિદ્ધાંતને અનુસરવાની જરૂર છે કે મિનિમમ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ અને ન્યૂનતમ વસ્તુઓથી જીવતા શીખવું જોઈએ. જેમ કે લોકડાઉનમાં તમારો અમદાવાદનો 40,000 મેટ્રિક ટનનો કચરો ઉત્પન્ન થાય છે. લોકડાઉનમાં ઘટીને 20,000 મેટ્રિક ટન થયો, 50% ઘટી ગયો હતો. એટલે એનો મતલબ એવો તો નથી કે લોકોએ ખાવાનું છોડી દીધેલું અથવા લોકો ભૂખે મરતા હતા, ના. પણ જે બધી પાર્ટીઓમાં, લગ્ન પ્રસંગોમાં, હોટલોમાં જે રીતે અનાજનો બગાડ થાય છે અને બીજી બધી વસ્તુઓનો ઉપયોગ થતો હતો, એ ઉપયોગ ઘટ્યો. અને એટલા માટે આ સોલિડ વેસ્ટનો સમસ્યા હોય કે બીજી સમસ્યા હોય એ ઘટેલી, અને એટલે તમે પોલ્યુશન પણ ઘટેલું. અને એવું તો નથી કોઈ મરી તો ગયા નહોતા. એટલે એ જે આપણે જે જૂની સિસ્ટમો હતી એને ક્યાંક કોઈક રીતે પાછી લાવવાની જરૂર છે. હું બળદગાડાની પાછી લાવવાની વાત નથી કરતો કે ચાલતા જવાની વાત નથી કરતો. હા, શક્ય હોય તો ત્યાંથી ચાલો 1-8 કિલોમીટર, વાંધો નથી. પણ દૂરનો રસ્તો હોય તો ચાલવા નીકળો તો નહીં મેળ પડે. એ તમારે હેલિકોપ્ટરમાં બેસવું પડશે અને વિમાનમાં બેસવું પડશે. પરંતુ માનો કે આપણી પંગત સિસ્ટમ હતી લગ્નમાં કે મેળાવડામાં, તે પંગત સિસ્ટમ પાછી ના લાવી શકીએ આપણે? તો તમારે પંગત સિસ્ટમ પાછી લાવો તો અનાજનો બગાડ ચોક્કસ ઓછો થાય. પણ હવે એ બુફે સિસ્ટમ આવી ગઈ છે એટલે લાઈનમાં કોણ ઉભા રહે, એક બીજી વાર લેવા ના જવું પડે, એટલે થાળીમાં તમે ઢગલો કરો અને પછી બગાડ કરો. આવી જે સિસ્ટમો છે ને એમાં ચેન્જ લાવવાની બહુ જ જરૂર છે. આજે કપડાં પણ પહેરવા જોઈએ, ચોક્કસ પહેરવા જોઈએ, ના નથી, પણ તમે જરૂરિયાત કરતા વધારે કપડાં લાવો તમે અને પહેરો અવનવા આ બધા. ચોક્કસ આપણે પણ યુવાનો હોઈએ કે હોય, કપડાં બદલવા પણ જોઈએ, પણ દિવસમાં 3-3 ને 4-4 જોડ કપડાં બદલો કે અમુક જાતના બદલો. અમુક તો અમે ચેન્જ લાવી જ શકો તમે. અને એની વાત છે કે એ તમારી જીવન શૈલી છે. તમને અધિકાર છે, મર્સિડીઝ ખરીદવાનો અધિકાર છે, તમને કોઈ ના નથી પાડતું, તમને કશું જ નાને કોઈ નથી પાડતું. પણ વિવેક બુદ્ધિપૂર્વક મિનિમમ નેચરલ રિસોર્સિસનો યુઝ થાય એ પ્રમાણે જો વર્તીએ તો વધારે સારું. અને આપણા ધર્મોએ, તમે એ જૈન ધર્મ લઈ લો કે હિન્દુ ધર્મ લઈ લો કે બીજા બધા ધર્મ લઈ લો, એમાં એ પરિગ્રહની વાત આપણે કરવામાં આવી જ છે અને એને અનુસરવામાં આવે તો બહુ સારું. કદાચ ગાંધીની વાત કરીએ તો ઘણા લોકો અકળાય છે કે ગાંધીને મહાન કેમ બનાવો છો, પણ ગાંધીએ જીવી બચાવેલું છે અને એટલા માટે ગાંધીના સિદ્ધાંતને કહેવા બહુ જરૂરી છે કે એણે એ વખતે પણ એક ડોલ પાણીથી નાતા હતા સાબરમતી, કે એક લોટા પાણીથી દાંતણ કરતા હતા. એટલે એ પ્રસ્તુત છે. પણ ઘણાને ગાંધીના નામથી સૂક ચડે છે, સૂક ચડાવવામાં આવી રહી છે, એને વિદ્રોહ કરવામાં આવી રહ્યો છે. એટલે ગાંધીનું નામ લેતા ઘણી વખત બીક લાગે છે કે ગાંધી નામથી લોકો ભડકશે, પણ એના સિદ્ધાંત બહુ જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર રૂહાન, તો જ્યારે સુધારાની વાત આવે છે, સરકાર દ્વારા કેવી રીતના સુધારાઓ કરવાની જરૂર છે, પ્લસ જે સામાન્ય લોકો છે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તેઓ શું તકેદારી રાખી શકે કે કદાચ હજી થોડું આપણે આજે હાઈ ટાઈમ આવી ગયો છે પરિવર્તન લાવવાનો, અને જે પ્રદૂષણ થોડુંક પણ આપણે સ્વયં કંટ્રોલ કરી શકતા હોઈએ આપણા અમુક પ્રયાસોથી, તો સરકાર પ્લસ સામાન્ય લોકોએ શું કરવાની જરૂર છે? વાત એવી છે કે એક તો અત્યારે ઓલરેડી કામ થઈ જ રહ્યું છે. સોલાર ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ બની ગયું છે ને સોલાર એનર્જી ઉપર ઘણું કામ થઈ રહ્યું છે. આપણે ત્યાં પણ લોકો પોતાની ઇલેક્ટ્રિસિટી પેદા કરવા ઉપર કામ કરી રહ્યા છે. લોકો પોતાના રૂફટોપ્સ ની પોલિસી છે અત્યારે સરકારે હમણાં, અને બહુ સક્સેસફુલ પણ ગઈ, અને વિન્ડ એનર્જીમાં કામ થઈ રહ્યું છે. તમે આજથી 15 વર્ષ પહેલા તમે જોતા હો તો તમને એટલી બધી વિન્ડ મિલ્સ નથી દેખાતી કે એટલા બધા સોલર પેનલ્સ નતા દેખાતા, પણ છેલ્લા 5 વર્ષમાં એકદમ કામ તમને દેખાય છે કે ઓલ્ટરનેટિવ પેલા ઉપર લોકો ખસ્યા છે. ઇવન ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એક રેવા ગાડી દેખાતી હતી મને, હું જોતો 10 વર્ષ પહેલા લોકો રેવા એક જ કાર હતી. હવે તો તમારી પાસે એટલા બધા ઓપ્શન્સ છે, લોકો બાઇક પણ, 2 વ્હીલર્સ પણ પેલા થઈ ગયા છે, કાર્સ પણ આવી ગઈ છે, ઇવન એસયુવીઝ હવે તો ઇલેક્ટ્રિક થઈ ગઈ છે. ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ ઉપર જતા જઈ રહ્યા છે લોકો. કામ થઈ રહ્યું છે, પોલિસીમાં સરકાર કામ કરી રહી છે, એલર્ટ છે સરકાર. લોકોએ ધીરે ધીરે કેચઅપ લોકો પણ કરી રહ્યા છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર બસ આપણે શું કરી શકીએ એમાં તો
આપણે આપણા સાહેબે કીધું, પંડ્યા સાહેબે, કે આપણે પોતાને થોડું જો એલર્ટ રહીએ અને આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર જો આપણા વેસ્ટેજ ઓછો કરીએ, અથવા સેગ્રીગેશન, માણસો જો ખાલી સેગ્રીગેશન કરે, બે અલગ અલગ ડસ્ટબિન રાખે પોતાના ઘરમાં, અને ખાલી એટલું ભીનો કચરો અને સૂકો કચરો આટલું ખાલી કરે ને લોકો, તો પણ ઇનફ છે, બીજું કંઈ જ કરવાની જરૂર નથી, એવું મને લાગે છે. મહેશભાઈ, આપ શું કહેવા માંગશો? કેટલા સુધારાની જરૂર છે, અને જે રીતના ડૉક્ટર રોહન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કામ થઈ રહ્યું છે, સરકાર એલર્ટ છે, શું લાગે છે હજી થોડુંક ટેકન ફોર ગ્રાન્ટેડ આ જે સમસ્યા છે તેને લેવામાં આવી રહ્યું છે કે કેમ, અને હજી કેટલા સુધારા આપના મતે કરવાની જરૂર છે? જો હું તો એમ કહું છું કે સરકારને જે કરવું હોય તે કરે, કારણ કે $5 ટ્રિલિયન જીડીપીની વાત કરો છો, એટલે એન્વાયરમેન્ટના કાયદાઓ એટલા ઢીલા મૂકી દીધા છે. અને જે નવું ડ્રાફ્ટ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આવ્યું 2020નું, જેનું અમલીકરણ થાય તો કાયદાઓનો કોઈ મતલબ જ નથી એન્વાયરમેન્ટના. એવું લાગે છે કે જાણે કે એન્વાયરમેન્ટ વિકાસને રોકી રહી હોય એવી એક છાપ ઊભી કરી છે, ને એવું કરી રહ્યા છે. એ છે કાયદા તો એ મતલબ નથી. મારું તો લોકોને અપીલ છે કે સરકારને જે કરવું હોય તે કરે, પણ આપણે આપણી રીતે જેટલું બચાવવા પ્રયત્ન કરીએ એટલું કરીએ. બાકી આ સરકાર તો એમ જ કહેવાની કે ના ના આપણને પાછા પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, મહાસત્તા લોકોને જોઈ જતી નથી, આપણે બહુ જ આગળ વધવું છે એટલે પર્યાવરણના કાયદાઓ નડે છે અને ઢીલા મૂકી દીધા છે. અત્યારે તમે જુઓ, બહુ ઢીલા મૂકી દીધા છે. અને એટલે સરકારને કઈ નથી કહેવું, મારે લોકોને કહેવું છે કે તમે બને એટલું વિનય વિવેકપૂર્વક એનો ઉપયોગ કરો. અને ખાસ કરીને મહેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે હવે ક્લાઇમેટ ચેન્જ એટલું જે એક્સ્ટ્રીમ લેવલ પર, જે મેં અગાઉ પણ આપને પૂછ્યું કે એક્સ્ટ્રીમ લેવલ પર જે હાલ બધી જે સિઝન્સ જઈ રહી છે, એના માટે શું પગલાં ભરવાની જરૂર છે કે કદાચ આગામી વર્ષોમાં કંટ્રોલમાં આવી શકે? જુઓ, સરકારે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો, 8 મિશન ઓન ક્લાઇમેટ એક્શન પ્લાન બનાવ્યો, પેરિસમાં એગ્રીમેન્ટ શબ્દ કર્યું, ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશન રિપોર્ટ તૈયાર કર્યો, પણ એને અને વાસ્તવિકતા અમલીકરણમાં બહુ જ મોટો ફરક છે. એ જો તમે ડોક્યુમેન્ટ સાથે લઈને વાંચો અને આજના કાયદાઓના અમલીકરણ જુઓ તો તમને એવું લાગે કે આ માત્ર ને માત્ર આંખમાં ધૂળ નાખવાની વાત છે. પણ આ કોને ઉલ્લુ બનાવ? આપણે પોતાની જાતને ઉલ્લુ બનાવી રહ્યા છે. આ દેશ વેઠી રહ્યો છે. તાવતે વાવાઝોડું આવ્યું તો તાવતા વાવાઝોડામાં કોણ હેરાન થયું? એ તમે ને હું હેરાન થયા. એ અમરેલીમાં પૂર આવ્યું તો કોણ હેરાન થયું? બનાસકાંઠામાં પૂર આવ્યું તો કોણ હેરાન થયું? અલ્ટિમેટલી કોના ભોગ્યા થઈ રહ્યું છે એ વિચારવાની બહુ જ જરૂર છે. એટલે એક તરફ તમે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ બનાવો અને માત્ર યુનાઇટેડ નેશનમાં ભાષણ આપી દેવું અથવા યુનાઇટેડ નેશનમાં સરસ રિપોર્ટ તૈયાર કરીને મૂકી દેવો, એક્સેલન્ટ રિપોર્ટ તૈયાર કરી દેવો, આ બધું આંખમાં ધૂળ નાખવા જેવું છે. તમે પોતાની જાતના છેતરો છો અને એ બહુ ખતરનાક વસ્તુ છે. આપણે નિર્દોષ લોકોના ભોગ ના લેવા જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. અને એટલા માટે જ ગાંધી જે કહેતા હતા, એ ગાંધીનું સૂત્ર છે ને, એ પણ આ પર્યાવરણ માટે બહુ જરૂરી છે. મારું જીવન એ જ મારો સંદેશ. આચરણમાં મૂકો અને એનો ફેલાવો આપોઆપ થશે. જાહેરાતો આપવાથી, ભાષણો આપવાથી કશું જ નહીં થાય. અને લોકોએ એ જ કરવાનું છે કે લોકોએ વિચારવાનું છે કે મારાથી આટલી બધી વસ્તુ વાપરી શકાય ખરી? એક બાજુ મારા દેશના લોકો ભૂખ્યા હોય, એને ખાવાનું પૂરતું ના મળતું હોય અને બેફામ વપરાશ કરવું, બેફામ ઉપયોગ કરવું, આટલું જો લોકો ધ્યાનમાં રાખે ને તો પણ ઘણું, તો ક્લાઇમેટ ચેન્જની ઘણી સમસ્યાઓ હળવી થાય. મિત્રો, જે રીતના ખાસ આપણે ચર્ચા કરી રહ્યા હતા, જે પર્યાવરણને જે રીતના નુકસાન થયું છે, જે તાપમાનમાં અસંતુલન આવી રહ્યું છે, ઇમ્બેલેન્સ આવી રહ્યું છે, હવે તે આગામી વર્ષોમાં કંટ્રોલ લાવવું બહુ જ જરૂરી છે. કારણ કે જે પરિસ્થિતિ નિર્માણ પામશે, જે રિપોર્ટ કહી રહ્યા છે કે આગામી સમયમાં જો ગરમી આટલા જ પ્રમાણમાં વધતી રહી તો બિલકુલથી અમુક જે શહેરો છે તે પાણીમાં ડૂબવાની પણ શક્યતાઓ છે. હવે આગામી વર્ષોમાં શું પરિસ્થિતિ આવશે તે તો જોવાનું રહેશે, પરંતુ આપણે ફ્યુચરની વેટ ના કરીને હાલ આપણે થોડાક સતર્ક થઈ જઈએ, થોડુંક આપણે સ્વયં ધ્યાન રાખીએ, ઇન્ડિવિજ્યુઅલ પર્સન તરીકે આપણે ધ્યાન રાખીએ. પર્યાવરણને જેટલું પણ આપણાથી જાણે અનજાણે જે રીતના નુકસાન થઈ રહ્યું છે તે કદાચ આપણે પ્રિવેન્ટ કરી શકીએ, અને જે ભવિષ્યમાં જે પૃથ્વીને જેટલું હદ સુધી નુકસાન થવાનું છે આપણે થોડુંક રોકી શકીએ તો કદાચ આપણું પણ જીવન સફળ બિલકુલથી થઈ જશે. મહેશભાઈ, ડૉક્ટર રોહન, બંને અમારી સાથે આપનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. નવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.